મહારાજની જય. આ ભાઈએ જે બે ગીત ગાયા એ કોઈ ફિલ્મ ના છે એટલે આપણે એને ગીત કહીશી ને. કોઈ ફિલ્મ ના છે એટલે ગીત. ઈ જ ઢાળ ભજન નો લઈ લીધો હોત તો ખબર પડત કોઈને. કારણ કે ધ્યાન તો ભાઈએ કીધું ને શબ્દ ઉપર હોવું જોઈએ કે શબ્દ શું કહેવા માંગે છે. એવી જ રીતના એક ગીત એવું છે ફિલ્મનું જ છે કે વાદિયા મેરા દામન રાસ્તે મેરી બાહે જાઓ મેરે સિવા તુમ કહા જાઓગે. જો એ શબ્દ જો વાદિયા મેરા દામન रास्ते मेरी बाहें जाओ मेरे सिवा तुम कहाँ जाओगे. वादिया मेरा दामन रास्ते मेरी राहें जाओ मेरे सिवा तुम कहाँ जाओगे. वादिया मेरा दामन रास्ते मेरी बाहें जाओ मेरे सिवा तुम कहाँ जाओगे. वाह वाह कुल दौर को है लगा. કહેવાનો ભાવાર્થ એ છે કે ગમે ત્યાં જાય ને એના સિવાય કાંઈ નથી. અરે અરે કહેવાનો ભાવાર્થ એ છે. અરે અરે પણ આપણને વાંધો ક્યાં પડે છે? તો ફિલ્મનું ગીત છે. પણ શબ્દનો પકડ કરો ને એમાં ઈ જ કીધું ને કે ગમે ત્યાં તું ગમે ત્યાં જાય. વાદિયા મેરા દામન રાસ્તે મેરી બાહે જાઓ મેરે સિવા તુમ કહા જાઓગે. એટલે મારા સિવાય એવી કઈ જગ્યા છે કે ત્યાં તું જઈ શકીશ. અરે વાહ. જ્યાં તું જાય ત્યાં હું જ છું. અરે કહેવાનો ભાવાર્થ એમ છે. આ મનુષ્ય શરીર છે ને આપણને આપણા કલ્યાણ હેતુ મળ્યું છે. આ મનુષ્ય શરીરની કિંમત ભાઈ હમણાં કીધું કે આની કિંમત શું છે એમ ભાઈ બોલ્યા, બધા ભાઈઓ બોલ્યા. મનુષ્ય શરીરની કિંમત આંકી લેવા જેવી છે ને આંકવાની આપણે પોતાએ. કારણ કે કીધું કે મારો જન્મ આ જગ્યાએ થયો તો હું શું કરતો હોત. ભાઈ હમણાં ગણાયું કે આની જગ્યાએ મારો જન્મ થયો હોત આવી આવી જગ્યાએ તો હું શું કરતો હોત. પણ કૃપા ગુરુ મહારાજની કે આપણને ઠેકાણે લઈ આવ્યા. કારણ કે એ તને વિસ્કી બે મારો ગુરુ અમૃતની ખાણ. બરાબર ને? એ તન વિસ્કી બેડી મારો ગુરુ અમૃતની ખાણ. એ કે શીશ દિયે ગુરુ મિલે તો ભી સસ્તા જાય. તોય સસ્તા. અરે વાહ. કારણ કે એની કૃપાથી આપણને આપણી ઓળખાણ થાય છે. આપણી ઓળખાણ. બાકી તમે જોઈ લ્યો બધાયને ખબર જ છે કે મનુષ્ય દેહ મળેલો છે પણ ખબર છે? ખબર નથી. ખબર એને કાંઈ નથી. પણ ઓળખાણ કોણ કરાવે તો કે ગુરુ મહારાજ. પોતાની ઓળખાણ ગુરુ મહારાજ કરાવે. એમ જ્યારે વશિષ્ઠજીએ રામજીને કીધું ને કે તું જ બ્રહ્મ ને તું જા, એટલે એક સમય એવો આવ્યો કે રામે એમ કીધું કે હું બ્રહ્મ, હું કાળનો કાળ, હું પરિબ્રહ્મ, હું પરમાત્મા. એટલે વશિષ્ઠજીએ કીધું કે હું કહું ને તો તું બ્રહ્મ, હું કહું ને તો તું સ્વયં રામ, હું તને કહું ને તો તું પરમાત્મા, બાકી નહીં. હું તને કહું ને તો તું, બાકી નહીં. કારણ કે તું પોતે એમ કહીશ ને કે હું સ્વયં બ્રહ્મ છું તો તું કેસ કોને? તું કેસ કોને કે હું બ્રહ્મ છું? એમ કેસ કોને? તું હું પરમાત્મા તો તું કેસ કોને? પણ હું તને કઈ હગું કે રામ તું બ્રહ્મ, તું પરમાત્મા, તું ભગવાન, તું ઈશ્વર. ઈ હું તને કઈ હગું. ઈ ગુરુ કઈ છે આપણને. એટલે નિરાત મહારાજની સા નામ છે કે તું સ્વયં તું જો. કારણ કે તું કરતા તું ભૈયા મુझ में रही ना હું વારી જાઉં તુજ નામ પે કે જીત દેખું તીત તું. એટલે આ ગીતના શબ્દ મારે લેવા પડ્યા કે જ્યાં જોઈને અહીંયા ઈ છે, બીજો નથી. કબીર સાહેબે કીધું કે ધર્મદાસ સબ પર તેરી સાહેબી પર તુજ પર સાહેબ નહીં. જો કોણે કીધું? કબીર સાહેબે ધર્મદાસને કીધું. પણ ધર્મદાસ એમ નથી બોલ્યા કે બધી એની ઉપર મારી સાહેબી હાલે છે. પણ એણે એમ કીધું કે ધર્મદાસ સબ પર તેરી સાહેબી તુજ પર સાહેબ નહીં. પણ કબીર સાહેબ કહી હગે એમ ધર્મદાસને. અને કબીર સાહેબે શું કીધું કે હમ ના મરી હે સંસાર, हमको मिला है जिया वनहार. જીવાનો એ કે
હરી મરે તો હમ મરે, અરે હરી ના મરે તો હમ કાઈ કો મરે. કાંઈ કો મરે. કારણ કે એને એની ઓળખાણ છે અરે એટલે ઈ બોલે છે કે હમ ના મરીએ મરીએ સંસાર, हमको मिला है जीवन. કે કહે કબીર मन जब ही मिला. મરે કોણ? તો કે જેને રામ નહીં જાને, અરે અરે જેને રામ નથી જાણ્યો ને ઈ મરે છે બધાય. બાકી હું મરું એવો નથી, કારણ કે એને ખબર પડી ગઈ કે હું જન્મતો નથી, મરું ક્યાંથી. ક્યાંથી મરું? બાકી બધાય જોઈ લો નથી સમજતા એમ જ કે મરી ગયા. હા મરી. પણ જેને ખબર પડી ગઈ ને કે હું જન્મતો નથી, મરતો નથી, એને એમ કીધું કે હરી મરે ને તો હું મરું, મરું, અરે. ઓલો મરતો જ નથી, હું ક્યાંથી મરું. અરે કેવડી તાકાત વાળી વાત કરે છે, વિચાર તો કરો કે વિષય કે છે. અરે પણ એટલે જ કહું કે આ જેથી આપણને ઓળખાણ ક્યાંથી થઈ તો કે ગુરુના શરણે. હા બાકી આપણને ખબર નથી કે આપણી ખરેખર વિસાત શું છે, આપણી ઓકાત શું છે, આપણી કિંમત શું છે, એ આપણને નથી ખબર. પણ કિંમત કરાવી ગુરુ મહારાજે ગુરુ મહારાજ. કે તું આ છો. અરે એક બૂંદ પાણીનું સાગરમાંથી ભરી લઈ અથવા તો એક ગાગર ભરી લઈ તો ગાગરમાં જે પાણી છે ને સાગરમાં છે એમાં ફેર કાંઈ નથી. પણ આ તો આ ગાગરની સીમામાં બંધાણું ને એટલે એમ કહે કે આટલું જ છે, હા એમ. આ સીમામાં આવ્યું એટલે. પણ ઈ સીમા જો કાઢી નાખે તો ઈ સાગર જ છે. અરે એમાં આપણે સીમામાં આવી ગયા ને એટલે આ સીમાને આપણે એમ સમજીશ કે હું મંજુબેન છું, તો ઓલા નીતાબેન છે, તો આ લાલાભાઈ છે, તો આ ભૂપેનભાઈ છે, આ ભીખુભાઈ છે. ઈ સીમાની ઓળખાણ છે બધી. પણ સીમાને પાર કરો અરે તો કોણ છે? તો અસીમ છે. અસીમ છે. તો અસીમ છે. એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે જેટલું પણ જાણવા મળ્યું ને એ ક્યાંથી મળ્યું? તો ગુરુના ચરણમાંથી મળ્યું છે. એટલે रामकृष्ण से कौन बड़ा, उन्होंने भी गुरु की नहीं के 3 लोक के वेदनी वो भी गुरु के आगे आधीन. नहीं तो कृष्ण ने विचार करो કે ઉપદેશ દેવો તો તેને ખબર જ હતી કે હમણાં ભાઈ વાત કરી કે હરીમાં હાલું, હરીમાં ચાલુ, હરીને અડે છે મારા હાથે ખાવામાં ક્યાં છે અડગો દીના નાથ. તો કૃષ્ણને આવવાની જરૂર નથી, એમને મેં હતો તો ખરી જ. હતો જ ને, તો પછી ત્યાંથી ઉપદેશ ન દઈ શકે. એને ઉપદેશ તો એનો જ કર્યો કે કઈ બીજી વસ્તુનો એનો જ કર્યો જ ને. તો પણ છતાં ત્યાંથી ઉપદેશ ના, પણ આવવું પડ્યું ને, આવવું પડ્યું. અને આવીને પછી ઈ જગ્યાએથી વાત કરીને એટલે એની પૂજા થાય છે. એટલે કીધું ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પીજાય. આ શ્રી વિરંજીને શારદા ગુરુ તણા જસ ગાય. કારણ કે જેટલા પણ આપણે એમ કહે કે હરિના 24 અવતાર, પણ એ બધા કર્મને આધીન છે. એ બધાને કર્મ લાગ્યું છે ને, એ કર્મને આધીન છે. પણ એનાથી મહાપુરુષો મારા મતે મહાન છે. મહાન છે. કારણ કે ઈ કોઈ કર્મને આધીન નથી, કોઈ ઈચ્છાને આધીન નથી. ઈ આવે છે એની ઈચ્છા, જાય છે એની ઈચ્છા. જ્યારે આ જેટલા આવ્યા ને બધા કર્મને આધીન થઈને આવ્યા. અને છેલ્લે રાહ જોવી પડે છે જો ઈ કર્મ પૂરું કરવા માટે. ત્યારે મહાપુરુષોની ઈચ્છા પડે ને વયા જાય, ઈચ્છા પડે ને આવે. ઈ કોઈ કર્મને આધીન નથી. આપણે જેસલને જોઈ 3 દી અગાઉ વયા ગયા. તોરલે કીધું તો આપણે ભેગા જાઉં, 3 દી અગાઉ સમાધિ લઈ લીધી એને. કારણ કે ઈ કોઈ ઈચ્છાના બંધનમાં નતા, કોઈ કર્મના બંધનમાં નતા. લોયણને જ્યારે ઈચ્છા પડી ત્યારે ગુરુનો આરાધ કરીને શરીર છોડીને વયા ગયા. એવા તો ઘણા મહાપુરુષો. પણ આ બધું ક્યારે બને? તો કે આપા મીટે હરિ ભજે તબ પાવે કીર્તાર. આપાપણું, પોતાનું અસ્તિત્વ જે બંધાયેલું છે ને એ છોડવું પડે, પોતાપણું મટાડવું પડે, તો બધી આ વસ્તુ પ્રાપ્ત થાય એમ છે. અને આપાપણું ક્યારે મટે? તો કે પોતાના અહંકારને ઓગાળવો પડે ગુરુના ચરણે. હું કઈક છું, આપણને બ્રહ્મ કહી દીધું, તું જ પરમાત્મા તું. પણ ઈ ગુરુએ કીધું ત્યારે એમ આપણે બની ન જવાતું. રામે કહી દીધું તો વશિષ્ઠજીએ કહી દીધું કે હું કહું ને તો, નહીતર નહીં. પણ ઈ બને ક્યારે? તો કે આપાપણું મટાડીને ત્યારે, અહમપણું મટાડીને ત્યારે. અને અહમપણું મટે તો શું આવે? શરણાગતિ આવે. ત્યારે શું આવે? શરણાગતિ. અને શરણાગતિ આવે એટલે કેવી? તો કે અંતરથી છે ને ગોપી ભાવ એનો જાગી જાય. અંતરથી એનો ગોપી ભાવ. ઉપરથી તો ઈ આપણને અહમના પદ વાળા જ લાગે, પણ અંતરથી છે ને ઓલું કે બીબે પાડી દઉં બીજી ભાત, એની ભાત કઈક જુદી પડી ગઈ હોય. નરસિંહ મહેતા શરીર પુરુષનું હતું, પણ છતાંય જો એને શું કીધું? એને શું કીધું? જો હું એક આનુડા તારી ગોવાના, આ મોરલીએ લલચાણી રે. આ નરસિંહ મહેતાની વાણી.
મેલી ઘેલી મને સૌ કહે છે, ઘેલી રંગમાં રેલી રે, ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી, પૂર્ણ પ્રીત બંધાણી. આયા દાસી જીવન શું બોલ્યા સાંભળો. એણે કીધું, હું તો ગોકુળની ગોવાલણ. દાસી જીવન શરીર કોનું? પુરુષનું. પણ છતાંય બોલ્યા, હું તો ગોકુળની ગોવાલણ. તમે સેના માંગો છો? દાન. આ દાસી જીવન સતભીમ ને જણાતો પ્યાલા પીધાના પ્રમાણ કે કામણ મને કોણે કર્યા, વેરાગણ મને કોણે કરી. તો જોઈ લ્યો વાત શું કરે છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે અંદરથી જેને શરણાગતિ લઈ લીધી ને એનો ગોપી ભાવ જાગી ગયો હોય, પછી હું છું ને હું કઈક છું ને મારા પણ એવું કઈ હોતું નથી. હજી તો વાત કરી તો હાજર થયો. આવું જ પડે ને. એ કાનુડા તોરી ગોવાળો ના જતો આવી ગયો ગુફો. આ છે ને આ કનૈયો અહીંયા સામે રાખ્યો. હવે આને મેં કીધું હવે તું અહીંયા કેટલા ટાઈમ થી રહ્યો છે, તું લઈ જા. તો ઈ એને કહે છે કે મનમાં લઈ આવી કે ઈ કે મને 3 દી થયા કે અહીંયા રાખી દઉં ને. હા એ ગીતાજી લઈ લે ત્યાં રાખી દે. ઈ એમ કહે છે કે અહીંયા મને લઈ જાય. પછી કે હું એની વાત કરું તો ઈ અહીંયા આવવાનું કહે છે. જો કેવો સરસ એને તારો ભાવે કેવડો સરસ છે. હરી હરી હરી. હા મારી બા બેહો ભજન ગાવાના હતા પછી હજી સત્સંગ હાલે. બેહો અંદર વહી જા, અહીંયા વહી જા, આમે વહી જા. વાહ હરી પ્રગટ છે પીરનું કાતું. હા કે પ્રગટ વખાણવાળો તો બહુ જ વખાણ કરે. ઓલો ધૂપનો ધુવાડા આવતા એમ ને માયા. પણ કરુણાનો સાગર છે. એને કાંઈ ન કહેવાય ને એને બધું કહેવાય. હા એને બધું કહેવાય ને એને કાંઈ ન કહેવાય એવો છે ઈ. હરી એટલે અંતરથી કરુણા ભાવ, અંતરથી ગોપી ભાવ કહેવાનો ભાવાર્થ છે. કારણ કે એ જ વસ્તુ શરણાગતિ છે. રવિ સાહેબની એક વાણી છે. રવિ સાહેબે કીધું કે ગુરુ બિન કછું ના ઉગે, ભક્તિ મુક્તિ કા મૂળ. હરી રવિ કહે પથ્થર બોયો ખેત મેં ના ફલ કે ફૂલ. એટલે ગુરુ વગરનું જેટલું આપણે કઈ કરી છે ને એ બધું કેવું છે તો કે પથ્થરને આપણે માટીમાં કેમ ખેતરમાં વાવી એના જેવું છે બધું. હરી એટલે કહેવાનો ભાવ રવિ સાહેબ નો શું થાય છે ખબર છે? રવિ સાહેબ શું કે ગુરુ બિન કછું ના ઉગે, ભક્તિ મુક્તિ કા મૂળ. ભક્તિનો મૂળ છે ને એ ગુરુના શરણેથી પ્રાપ્ત થાય છે. હરી રવિ કહે પથ્થર બોયો ખેત મેં. એટલે ગુરુ વગરનું જે આગળનું જે કઈ કાર્ય કર્યું ને આપણે એ બધું પથ્થર સમાન છે, એ ઉગે નહીં. નો ઉગે. એમાં એ નરસિંહ મહેતા પણ વાણીમાં કહે છે કે આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ભલે આપણે બધું કરી પણ છેવટે ગુરુ વગરનું બધું નકામ. નકામું. હરી કારણ કે પોતાને જાણવો ને એ ગુરુના શરણ સિવાય ક્યાં પ્રાપ્ત થતું નથી. મનુષ્ય શરીરનો હેતુ જ છે કે પોતાને જાણવો. હરી પોતાને જાણ્યા વગર કોઈ દી પાર પમાહે નહીં. બાકી બધી રીતની ભક્તિ થાય છે. નવધા ભક્તિ કીધીમાં પણ છેલ્લે કપિલ મુનિએ 10મું જ્ઞાન બતાવ્યું. અને જ્ઞાન શું હતું? પોતાને જાણવાનું. હરી વાહ દેવહૂતિ ને નવધા ભક્તિની કહાની વાત કરી કે નવધા ભક્તિને એને સાંખ્ય યોગ દ્વારા ઉપદેશ દીધો અને છેલ્લે એને જ્ઞાનનું કીધું કે જ્ઞાન શું છે? તો જ્ઞાન એક વસ્તુની સમજણ છે. આપણે ગુરુ મહારાજ પાસે જે લેવા જાય ને એ સમજણ છે. પછી શું થાય તો કે ઉપદેશ લીધા પછી સમજણ આવ્યા પછી જે જીવન બદલે છે ને એ રેણી છે. રેણી હરી અને પછી સમજણમાં જીવવાનું છે. એમાં કોઈ ભગવો પહેરી લેવો, માળા મોતીડા પહેરી લેવા કે ગામની બહાર વયું જાવું કે હિમાલય વહી જાવ કે આશ્રમો બાંધી લેવા એવું કાંઈ કરવાની જરૂર નથી. પણ તમે છો ને એમાં બીજી ભાત પડી જવાની જરૂર છે. અને બીજું શું થાય તો કે જીવન ફરે આપણું. અને ઈ પેલા જીવતા હતા ને પછી જીવતા ની સમજણ વાળું જીવન. પછીનું જે જીવન છે ને ઘણા એમ કે ગુરુ એટલે પૂરું. ગુરુ એ પૂરું નથી, ત્યાંથી શરૂ છે. ગુરુ કહેલા પછી જ ખરેખર શરૂ થાય છે. યા પૂરું. હા પૂરું શું થઈ જાય તો ખોટી દોડતા હતા ને દોડ હતી ને આપણી ઈ પૂરી થઈ જાય. આપણે જે ચારેય કોર દોડ હતી ને આપણી ઈ પૂરી થઈ જાય. ગુરુ કર્યા પછી આપણે એક જગ્યાએ સ્થિર થાય છે. હરી જય હો. ઓલી દોડ હતી હળિયાપાટી કરતા હતા વાહ સાચું છે વાહ સાચું છે, પણ ગુરુએ ઠેકાણે પાડી દીધો કે આ સાચું છે.
પડ્યું છે અહીંયા ગોતે ને જાય છે ટેસે કોઈ સુરતા સુગર સમેટે તેના ઘટમાં સાહેબ ભેટે. એટલે જાણ્યા વગરના હળિયું કાઢી છે. ઓલા માજીની નહીં હુઈ ખોવાઈ ગઈ હતી એટલે એને કીધું કે માજી હું ખોવાઈ ગયું કે હુઈ હતી કે પ્રકાશ કરીને ગોતો. એટલે જે બારે ક્યાં કે ઓલી ફાનસું હરકતી હતી ને ત્યાં ગોતે કે ખોવાણી ક્યાં છે કે ઘરમાં તો માડી પ્રકાશ ઘરમાં કરો ને ઘરમાં ગોતો. જ્યાં ખોવાનું છે ને ત્યાં ગોતે. એટલે આપણે ક્યાં ખોવાના? જો ભગવાન ભૂલો નથી પડ્યો, ભૂલા આપણે પડી ગયા. અને આપણે જાય છે ભગવાન. અત્યારે તમે જો ચારેકોર કેટલી પબ્લિક છે, કેટલી દ્વારકામાં પગ મૂકવાની જગ્યા નથી. બદ્રીનાથ, કેદારનાથમાં મેં તો એવી ક્લિપો જોઈ કે એ ભગવાન અમને આમાંથી કાઢ, અમારે તારા દર્શન અમને ખાલી ઘરે પોગાડી દે, અમારે તારા દર્શન નથી કરવા. તો હું કામ આમાં ગઈ? એટલે ઈ સમજણ જોઈએ ને ઈ જ કે તું નીકળી જા, હું ઘરે જ છું. વિચાર કરો કે આ એક પાણી में में प्यासी मोहे देखत આવે હાસી. કબીર સાહેબે કીધું મહાપુરુષોના ભજન ગાય છે પણ એ શબ્દને પકડવા નથી. કોઈ ક્લિપુ એવી સાંભળે છે ને તો કેટલું સરસ બોલે પણ તમને સમજાણું, તમે એ જગ્યાએ રહ્યા. સરસ તો બધાય મહાપુરુષો બોલે છે, બધાય મહાપુરુષો આપણને પહોંચાડવાની જ વાત કરે છે, પણ આપણે કેટલા રહ્યા? વખાણ બધાય ભજન ના કરશું, હરેક સંતોની વાણી ના કરશું, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે એમાંથી આપણને સમજણ કેવડી આવી, આપણે એ પ્રમાણે કેટલા રહ્યા? કારણ કે રહેવાનું આપણે છે. પાણી આપણે પીવું તો આપણી જ તરસ છીપાય. રેવા એટલે કહે છે કે પાણી में मीन प्यासी. ઈ કે નાભી કમળ में મૃગ કે નાભી કમળ में કસ્તુરી બસત છે, ઢૂંઢત હે વનમાં. એટલે વનમાં હળિયું કાઢે, સુગંધ એની નાભીમાંથી જ આવે છે, પણ આખાઈમાં ગોતે છે. એટલે કીધું પડ્યું છે અહીંયા ગોતે ને જાય બદ્રીને બેટે, કોઈ સુરતા સુગર સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. એટલે જ્યાં પડ્યું છે ને ત્યાં આપણું ધ્યાન નથી જતું. એને લઈને જોઈ છે ને પણ એને નથી જોતા, વસ્તુને જોઈ છે. અરે વાહ, નહીતર એના વગર દેખાય એમ નથી. દેખાય એને નથી સાંભળતા. આ ભાઈ બોલે ને એને સાંભળું. કેવાનો ભાવાર્થ એમ છે કે એને લઈને જોવાય છે, એને લઈને સંભળાય છે, એને લઈને બોલાય છે. જેટલી પણ એટલે કીધું કે મોકો કહાં ઢૂંઢે બંધી મેં તો તેરે પાસ. હાવ પાહે છે એટલે મહાપુરુષોએ આપણને ઠપકા દીધા છે. હાવ એટલે હાવ પાહે. આપણે આપણા નજીક નથી ને એટલો ઈ પાહે છે, એટલો પાહે. શ્વાસે શ્વાસે સમરણ કર લે મિથ્યા શ્વાસ મત કોઈ ના જાને. એ શ્વાસ ફીર આવવાનું હોય કે ના હોય, પણ આ શ્વાસ અને જાય છે ને આવે છે ને એની વચ્ચે ઈ ટંકાર કરી નાખે છે. શ્વાસ આવે છે અને જાય છે ને એટલી વતલી જગ્યામાં ઈ ટંકાર થઈ જાય છે. પણ છતાંય આપણું ધ્યાન બીજે 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 ને બીજે જ છે. જેટલું બીજે ત્રીજે ધ્યાન જાય ને એટલા હેરાન થવાના ધંધા છે, એટલા હેરાન થાવ. ગુરુએ તો ઠેકાણે જ રાખ્યા છે. ગુરુ તારો પાર ના પાયો, હે પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરી. ગુરુએ આપણને ઠેકાણે જ રાખ્યા છે, પણ આપણે ઠેકાણે નથી રહેતા. આપણને હજી વાંકીએ તો અહીંયા હળિયું કાઢી જ, વાં જાય તો અહીંયા હળિયું કાઢી, બધાય વાં જાય તો અહીંયા દ્વારકા જાવું છે. મેં કીધું દ્વારકામાં તમારા ઘરમાં કૃષ્ણ ભગવાન છે? તો કે હા. તમે કે અહીંયા ઈ જ છે જે આને તમે જોહો નહીં, પણ આ તો કોકને આવીને કેવા થાય કે અમે દ્વારકા ગયા હતા, અમે મથુરા ગયા હતા, અમે હરિદ્વાર ગયા હતા. હા, પ્રકૃતિની મોજ લેવા જાવ કોણ ના પાડે છે? આનંદ લ્યો, પણ એને જોવા, એને મળવા, એને જાણવા, એને પામવા નહીં. કારણ કે એને જેને જોવો છે ને યાદ છે તમારી પાસે છે તો થાય. કારણ કે એને કીધું કે જો અહીંયા એક વાણીમાં કીધું કે અગર મેં કહું કે મેને કિયા તો તું બસ સમજ માં છે ને બરાબર. હું એમ કહું કે મેં કર્યું તો ઈ છે તો થાય ને. હા, ઈ છે તો થાય છે, નહીતર થાય ન થાય. તો હવે એમ કહું કે મારે કૃષ્ણ દ્વારકા જોવા જાવ. હું દ્વારકાની દીકરી છું પણ કોઈ દી મંદિર નથી જાતી. હું એમ કહું બીજા આવ્યા છે ને જોવા દો ને, હું જાય તો વધારે ભીડ થાય. એના કરતા જેને નથી જોયો ને એને જોવા દો. એ તો જોઈ લીધો. વાહ, લાખ ની હાલ થાય. જેને નથી જોયો ને એને જોવા દો. મેં જોઈ લીધો એટલે સોમનાથ જવાનું કે મેં કીધું મહાદેવ ને મેં જોઈ લીધું, મારે નથી જવું. સોમનાથ
સમજાય? એટલે હું નથી જાતી. બરાબર. હરિદ્વારમાં લાઈનમાં ના હોય, બા ગંગા કિનારે બેઠા હતા ને મેં અહીંયા જોઈ લીધો. ગયા હતા હરિદ્વાર જાય, વૃંદાવન જાય, ગોકુળ જાય, મથુરા બધે ગયા અમે પ્રકૃતિનો આનંદ લેવા, બરાબર. પરિવાર ભેગા હો, હા ફેમિલી હા, ભેગા. એ માતાને પણ જાણતા પ્રકૃતિ- બેજીભાઈ પણ વંદાવન. પ્રકૃતિનો આનંદ લેવા, હા. બાકી એને જોવા નહીં. નહીં નહીં એને જોવા નહીં, કારણ કે ગુરુ મહારાજે બતાવી દીધું, જય ઓળખાવી હો. દીધું. જય હો. હવે એને હું જોવા જાય? એટલે હું એમ કહું કે દ્વારકા વાળા એમ કહી, દ્વારકામાં અમારે હોય ને એમ કહે કે સોમનાથ જાવું છે. હા તો સોમનાથ વાળા એમ કહે કે હરિદ્વાર જાવું છે દર્શન કરવા. હરિદ્વાર વાળા પાછા એમ કહે કે મેવાડ જાવું છે. અહીંયા શું કહેવાય, રાજસ્થાન, મીરાબાઈ મીરાબાઈ ને આપડા જેસલમેર રામદેવ પીર ને, રામદેવ હા રામદેવડા જાવ. તો આમાં ભગવાન ક્યાં છે? અરે કઈ ખબર પડે? ઓલા રામદેવ રાજસ્થાન વાળા દ્વારકા જોવા જાય, દ્વારકા વાળા સોમનાથ માં જાય, સોમનાથ વાળા હરિદ્વાર માં જાય છે. તો નક્કી તો થવું જોઈએ ને આપણને કે બધા અગર અલગ અલગ સ્પેર પાર્ટ રાખ્યા તો અહીંયા શંકર ભગવાન જ છે, વા મહાદેવ છે, પછી વાં છે ને ઈ રામદેવ પીર જ છે, તો અહીંયા દ્વારકામાં કૃષ્ણ ભગવાન જ છે. એ આવા એક પાર્ટ રાખેલા છે. પણ મૂળમાં ઓલું કીધું ને કે કબીર કુવા એક હે, પનિહારી અનેક, ન્યારે ન્યારે બર્તન ભાઈ, પાણી તો સબ में એક. અરે જો અહીંયા મૂળમાં વયા જાય ને ધ્યાન, વાહ. તો આ ઘાટ બધાય નીકળી નીકળી જાય. આ જાય પનિહારી છે ને એ બધી નીકળી જાય, કુએ જળ ભરવા આવે ને હા, ઈ. નીકળી એને જાય હું કીધું, એક આ દાસી જીવનની જ વાણીમાં છે, ઈ કે નેત્રે વખાણી ઓલી પનિહારી કેરા, કુએ જોને જળ ભરવાને જાય, ઈ કે બોલે રે ચાલે ને કરતા લીધીએ તો એની સુરતા બેડલાની માં. એવા હેત રાખજો મારા રામથી, જેવા રાખે ચંદ્રને ચકોર, જેવા રાખે પપૈયાને મોં. જો હું કીધું કરતા લીધી એટલે કે હાથ તાળી દેતી દેતી જાતી હોય બેનપણીઓ, માથે બેડા હોય, અહીંયા કમરમાં એક ગાગર કે હાંડો હોય, હે છતાં એની સુરતા ક્યાં હોય? બેડા જય હો. હોય ને. પછી ઈ કે હેતરે વખાણી ઓલી વિછણ કેરા, હા વિછણનું હેત ઈ કે વખાણી કે ઈ કે બચલા કાજે સોંપી દે સરી. જ્યારે એના બચલાને કઈ ખાવા ના મળે ને તો ઈ પોતે બેઠી જાય ને એની માથે છે ને એના બચલા ચડી જાય, 10-12 હોય, ઈ એને ફોલી ફોલીને ખાઈ જાય. ખાઈ જાય અરે હેતરે વખાણી ઓલી વિછણ કેરા, ઈ કે બચલા કાજે સોંપી દે સરી. આપરે મરે ને પરને ઓધરે, એનું નામ હેતરે કહેવાય. એવા હેત રાખજો મારા રામથી, જેવા રાખે ચંદ્રને ચકોર, જેવા રાખે પપૈયાને મોર. એવા હેત તમે એને, પણ એવા હેત થાય ક્યારે? એકને નક્કી થાય ને તો એવા હેત થાય, અરે. બાકી નો થાય. થાય. બાટેલી આપણી જેટલી સુરતા છે ને ઈ ભેગી કરીને એક ઠેકાણે રાખી દે ને તો એવા હેત થાય, બાકી નો થાય. નો થાય કારણ કે અલગ અલગ જે ચિત્ત આપણું ચોઈટું છે ને એ ત્યાંથી પેલા તો એક જગ્યાએ એને ભેગું કરવું પડશે, બાકી નો થાય આ વસ્તુ. હેતરે વખાણી ઓલા અનલગ પક્ષી કેરાય કે ઉડીને આકાશે રે જાય, દ્રષ્ટિ થકી એના કુળ નીપજે. હા વિચાર તો કરો, ઈ ક્યાંનું ક્યાંય ઉડતો ને એનું કુળ અહીંયા પ્રગટ થતું હોય. અરે દ્રષ્ટિ થકી એના કુળ નીપજે, એનું નામ હેતરે કહેવાય. એવા હેત રાખજો મારે. એ કે હેતરે વખાણી ઓલી કુંજળિયું કેરા, 8 માસે આવીને ઓળખે. ઈ ખાલી ઈ એના બાળકો બોલતા હોય ને ઈ બોલવાની ભાષા ઉપરથી પકડી લે કે 8 માસ પછી આવે અરે કુંજડા, પણ છતાંય એની વાણી ઉપરથી એને ઓળખી લે ઓળખી લઈએ કે આ મારા જ બાળકો છે એમ. અરે ઈ તો ખાલી ઈંડા જ મૂકીને વયા ગયા હોય, એમાંથી નીકળ્યા તો હોય નહીં, છતાંય પણ એવા હેત, કારણ કે એની સુરતાથી પાકતા હોય. ભારી અરે ઈ ઈંડા છે ને એની સુરતા, ઈ તો ગામને બહાર હોય પણ એની સુરતાથી પાકતા હોય. વાહ હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સામળિયાની સાથ વધે ને વેદ વાણી. એટલે કહેવાનો ભાવાર્થ એમ થાય છે કે સુરતા કાયમ ગુરુના શરણમાં રાખવી, અરે અને ગુરુનું શરણ છે ને અહીંયા જ આપાપણું મટે એવું છે, બાકી નો મટે. નો મટે અને જેથી આપાપણું મટી ગયું ને ત્યાં તમે સ્વયં પ્રગટ થઈ ગયા. જય હો કારણ કે અહંકાર છે ને, આપણો અહંકાર ઈ જ આપણને આપણા મૂળ સ્વરૂપ સુધી પહોંચવા નથી દેતો. પાકું આ શીશ ઉતારે ગુરુ મિલે તો ભી સસ્તા જાને, એનું કારણ શીશ ઉતારવું પડે તેનું કારણ જ કે આમાં અહંકાર ભર્યો છે. અરે નિઝામુદ્દીન ઓલિયા અને હમીર ખુસરો, એમાં નિઝામુદ્દીન ઓલિયાના ઘરે એક ગરીબ આવીને એમ કહે છે કે ભાઈ મારી દીકરીના લગ્ન છે, કાંઈક આપો ને. એટલે નિઝામુદ્દીન ઓલિયા એવી રીતના હતા, એટલે કે બે દી પછી આવજો. હા વળી પાછા 2 દી પછી આવે છે. તો એ કહે છે કે હવે કાંઈ 2-4 દી પછી આવશે. હવે ઈ કે મારે આને ખાલી હાથે કાઢવો કેમ, હવે કરવું હું? ચાખડી હતી ને દઈ દીધી. અરે
એ કે હાલે ઈ કે આ લઈ જાય એટલે ઓલા બિચારા લઈ લીધી તો ખરી પણ હવે એમ કે છે કે આ લઈ તો લીધી પણ આનું આવશે હું અરે મારી દીકરી લગ્ન કેમ કરી આનું આવશે હું એટલે લઈને જાતા હતા એ અને એવામાં જ સામેથી ખુસરો છે એ 49 ઊંટ ભરી અને આવતા હતા હીરા માણેક મોતીના ને બધાય ભરીને આવતા હતા એટલે એ સામેથી આવતા હતા અને અહીંથી જાતા હતા હવે એમાં અમીર ખુસરોને છે ને એને કઈક અજીબ ખુશ્બુ આવે સુગંધ આવે છે એટલે એ આમથી આમ જોયા કરે છે એમ બોલો જેમ જેમ નજીક આવતો જાય છે ને એમ એને આમ આંખમાંથી આહુણા નીકળવા માંડે કાંઈક મારા ગુરુનું છે અરે કે મને અંદર અરે એટલે ઈ કે તારી પાસે કઈક વસ્તુ છે ખરી ઈ ખરી. કે હા ઈ કે હું નિઝામુદ્દીન ઓલિયા પાસે ગયો તો ને એટલે કે મને ચાખડી આવી હતી એટલે ઈ હું કહી છે ઈ કે આ તો મારા ગુરુ મહારાજની છે કે હું કામ ગયો તો કે આ રીતની કે મને જરૂર હતી ના આપી કે તને ખબર છે આની કિંમત કવડી છે કે આ બધાય ગાડા લઈ જાય કે આ જેટલા ઊંટ છે ને ભરેલા ઈ બધાય કે આ બધાય થી કે આ લઈ જા છે હો ઈ કે તને નથી ખબર આની કિંમત કવડી છે ઈ કે અરે લઈને આવ્યો અને એના ગુરુ મહારાજને કહેતો કે આ તું ક્યાંથી લે તો કે એક ગરીબ મને હામો મળ્યો ને એને કીધું કે હું નિઝામુદ્દીન ઓલિયા પાસેથી લઈ આવ્યો તો મેં લઈ લીધી કે તને સસ્તામાં મળી ગઈ રા વિચાર તો કરો કે ગુરુ મહારાજની ચાકડી છતાંય નિઝામુદ્દીન ઓલિયા કહે છે કે તને સસ્તામાં મળી ગઈ આ વસ્તુ અરે છે હો કારણ કે એની કિંમત આખી હગાઈ એવી નથી નહીં બાપા એટલે કીધું કે આ સિદ્ધિએ ગુરુ મિલે તો ભી સસ્તા જાન વાહ. કારણ કે ઈ વાત જ એવડી છે કે આપણને એ આપણી ઓળખાણ કરે અરે આપણે કોઈ 33 કરોડ દેવમાંથી કોઈને નથી જાણવા નહીં એનાથી આપણું કલ્યાણ નથી અરે આપણું કલ્યાણ પોતાને જાણવા મને ઈ ખાલી ગુરુ શરણ સિવાય ક્યાંયથી મળવાનું નથી નહીં મળે વાહ બાપા બોલો સદગુરુ મહારાજ જય વાહ બોલ માં બોલ પછી ગા ગાવે